મળી જશે તરત. પછી અર્નમાં જવાનું, પછી આ ચૂઝ એક્સચેન્જ એમાં કરવાનું, એમાં ચૂઝ કરવાનું, કોઈ બી એક સિલેક્ટ કરી લેવાનું, સિલેક્ટ ગુડલક સીઈઓ આવશે. પછી ફરી અર્નમાં જવાનું, ચૂઝ એક્સચેન્જમાં જઈને ક્લિક કરીને આ ક્લેમ કરી લેવાના. પછી ફોલો એક્સમાં જવાનું, એના પર જોઈન કરવાનું એટલે મળી જશે, અથવા તો જોઈન કરવા લઈ જશે એટલે કલાક પછી ક્લેમ થઈ જશે. પછી ટીજી ચેનલ એ ક્લેમ કરી લેવાનું, ઇન્સ્ટાગ્રામ એ બી ક્લેમ કરી લેવાના. જો નહીં થાય તે કોઈ જવાનું, ફોલો બોલો નહીં કરવાનું, ખાલી જઈને પાછું બેક કરી લેવાનું. ભાઈ 1 કલાક પછી તમે જોશો તો 1-2 કલાક પછી ક્લેમ થઈ જશે. બધા ક્લેમ કરી લેવાના. વોચ આ રીતે દેખો, હમણાં ક્લેમ કરવાનું નહીં આવતું, वॉच वीडियो पर जवान. स्टॉक मार्केट में एक ट्रेडर को मल्टीपल डिसीजंस लेने पड़ते हैं. एग्जिट करने का सही બેક કરી દેવાનું. પછી એ જ રીતે આ બીજો વિડીયો એ જ રીતે આ રીતે ચાલુ થયો એ બેક કરી લેવાનો. પછી જે આ બંને ક્લેમ નહીં થયા એ કલાક પછી જોવાનું, ક્લેમ થઈ જશે. ત્યાર પછી આ બધા એમ કે છે ટેપ 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 છે જ વધારવાનું. હા, એવું નથી. આમાં ડેલી ચીપર પર જવાનું, પછી આ કોડ, પછી આ પૈસા જે 10 લાખ જેવા છે એની પર કરવાનું. પછી આ ઢીંગલું છે એની પર થોડીક વાર દબાઈ રહેવાનું, જેડ પર ખાલી દબાઈને છોડી દે ડોટ. પછી ફરીથી કરવું પડે. ઢીંગલું છે એની પર દબાઈ રહેવાનું, ટેપ ડોટ ટેપ. એથી કરીએ તો શું કહેવાય, કોડ મારવાનો આવે એવો. અત્યારે લેવલ ઇનિશિયલ નથી એટલે કોડ નથી વાગતો. એના માટે આપણે માઇન પર જવાનું અને આ જે છે પરચેસ કરવાના. અહીં કેટલા છે ડેલી કોમ્બોના 10 લાખ 5 લાખ છે. 5 લાખ મતલબ 50 લાખ છે. એને લેવા માટે આપણે આ કરવાનું. અહીંયા આના લેવલ 7 લેવલ સુધી જતું રહેવું જોઈએ. આ છે ને અહીં ઉપર બતાવે છે કેટલા લેવલ અપગ્રેડ થયા. એને લેવા માટે કયું છે, હેમસ્ટર ટ્યુબ છે જે એ 5 લેવલનું છે. તો 5 લેવલ સુધી ખોલવું પડશે. બધા એ 5 લેવલ થઈ ગયું. હા, 5 લેવલ થઈ ગયું. બધા 5 લેવલ સુધી કરવાના. એ જ રીતે જે રીતે કરવું છે એ રીતે બધા 5 લેવલ સુધી કરી દેવાના. જેમ જેમ તમે લેવલ વધારશો એમ નીચેના ખુલતા જશે. ખુલે એ લોકોના બધાના લેવલ વધારવાના. 5 લેવલ 5 લેવલ બધાના થવા જોઈએ. જ્યાં સુધી હેમસ્ટર ટ્યુબવાળું અનલોક ના થાય ત્યાં સુધી બધાના 5 લેવલ કરવાના. ખુલી ગયું. હવે હેમસ્ટર ટ્યુબવાળું આ લીધું, એના બી 5 લેવલ. અત્યારે કોડ બદલાઈ ગયો છે. ડેલી ચીફર કોડ મેં આલીશ, કયું કાર્ડ પરચેસ કરવાનું છે એ ત્યાં બધાના લેવલ 5 કરી દેવાના. એ જ રીતે અહીં અનલોક કરવાનું. ટેલિગ્રામમાં જોઈન થશો. આ રીતે એટલે શું છે કે તમારું એ બીજું માઇનિંગવાળું હતું એ ખુલી જશે. માર્કેટ વાળું જો ખુલી ગયું. આ બધાને કેટલા લેવલ કરવાના? 7 લેવલ. આ કેવાયસી છે એ ખુલી જાય ત્યાં સુધી આ બધાના 7 લેવલ કરવાના.
આ જ રીતે જ્યાં સુધી આ KYC વાળું ના ખુલે ત્યાં સુધી એના 7 લેવલ કરવાના. પછી આ લીગલમાં બી લેવલ વધારવાના. કાર્ડ જ લેવાના, મતલબ કાર્ડ લેવાથી શું છે, અહીં છે ને આ ઉપર પર અવર પ્રોફિટ 9K થઈ ગયું ને, એ જ પર અવર પ્રોફિટ વધારવાનું, ટેપ નહીં કરવાનું. સૌથી વધારે પ્રોફિટ વધારવા માટે આ છેલ્લા સ્પેશિયલ કાર્ડ છે એમાં જવાનું. આમાં જુઓ 50,000માં 3K 1 કલાકે 3K વધશે કોઈન. એ જ રીતે ન્યૂ કાર્ડ જવાનું. તો બહુ બધા છે. તો 60,000માં 4K. એ રીતે ઓછા પૈસામાં વધારે પર અવર પ્રોફિટ આવતું હોય. દેખો 16K થઈ ગયું. એ રીતના કાર્ડ લેવાના. મોસ્ટ ઓફલી તમારે જવાનું સ્પેશિયલમાં ન્યૂ કાર્ડમાં જવાનું અને ન્યૂ કાર્ડમાં જોવાનું કે ઓછા પૈસાવાળું વધારે આ પ્રોફિટ. ઓછા પૈસા કઈ રીતે બતાવું? સ્પેશિયલ ન્યૂ કાર્ડ દેખો આ 25,000માં આ પર અવર પ્રોફિટ 1K છે ને, એ જ રીતે લેવાના. ઓછા પૈસામાં ન્યૂ કાર્ડમાંથી ઓછા પૈસામાં વધારે પ્રોફિટ કરાવતા કાર્ડ પતી જાય પછી માય કાર્ડમાં જવાનું. માય કાર્ડમાં હશે આપણી જોડે પૈસા પતી ગયા પણ હશે કે 50,000 58,000નો 3K પ્રોફિટ, એવા કાર્ડ લેવાના જે રીતે આ પૈસા વધે. પર અવર 19,000 પ્રોફિટ થઈ ગયું. પર અવર પ્રોફિટ જ વધારવાનું આપણે. ડેલી ચીપર કોડ અને ડેલી કોમ્બોના કોડ હું ગ્રુપમાં મોકલી દઈશ. બરાબર છે કે કઈ રીતે શું છે, કઈ રીતે લેવાના છે. ડેલી ચીપર કોડ માટે આ રીતે કોડ વાગી ડોટ આમ કે પડ્યો, ભૂલ પડી કોડ મારવામાં ભૂલ પડી. આ રીતે ટેપ કરી રાખવાનું, પછી ડોટ ટેપ કરી રાખવાનું, પછી ટેપ કરી રાખવાનું, ડોટ ટેપ કરી રાખવાનું, ટેપ કરી રાખવાનું. એ રીતે વાય ટેપ કરી રાખવાનું, ડોટ ટેપ કરી રાખવાનું, ડોટ. KYC આજનો કોડ હતો, ભાગ્યો, પ્રાઇઝ મળી ગઈ 10 લાખ રૂપિયા મળી ગઈ. જો એ રીતે તમારે જે રીતે લેવલ અપગ્રેડ થશે. 1 મિલિયન કોઈન મળી ગયા. બરાબર. જે રીતે ડેલી કોમ્બોના 5 લાખ છે, ડેલી કોમ્બો રોજનો બદલાશે. એ કઈ રીતે કરવાનું હું તમને ગ્રુપમાં મોકલી આપીશ, વોટ્સઅપ ગ્રુપમાં. બરાબર. પછી માઇનમાં આ જે કોઈન વધ્યા એમાંથી આ 66,000માં 4K ડેલી પ્રોફિટ, એ કાર્ડ લેવાના. દેખો 24K પ્રોફિટ થયું 1 કલાકમાં 24K પ્રોફિટ. એવા જ આ 58,000માં 3K થયું ને 27K પ્રોફિટ. 27,000માં 1K થયું 28,000 પ્રોફિટ. એ જ રીતે સ્પેશિયલમાં ન્યૂ કાર્ડ મેં હજી બધા લીધા નથી, બધા લઈ લેવાના. ઓછા પૈસામાં વધારે પ્રોફિટ કરતા હોય એવા. ધારો કે આ 31,000માં 2K છે. એવા બધા કાર્ડ લઈ લેવાના. આ 31,000માં 2Kનું પાછું અનલોક થઈ ગયું. તો શું છે કે પર અવર પ્રોફિટ તમારું જેટલું વધશે એટલું માઇનિંગ જલ્દી થશે. અને અહીં લખે છે 17 દિવસ બાકી છે. 26 સપ્ટેમ્બરે આની વેલ્યુ આવવાની છે. તમારી જોડે જેટલા વધારે કોઈન હશે એટલા કે 10 દિવસ સુધી પર અવર પ્રોફિટ વધારો, ત્યાર પછી બંધ કરી દેજો. જેટલા વધારે પૈસા એટલું મળશે એટલે. અને આ પ્લેગ્રાઉન્ડમાં આ ગેમ ખોલવાની, એમાં કોડ મારવાનો આવે. એ કોડ કઈ રીતે મારવાનો હું કહું. આ જવાનું, બેક જવાનું, ટેલિગ્રામમાં આવીએ. ટેલિગ્રામમાં હવે સર્ચ કરવાનું હેમસ્ટર
હેમસ્ટર ટૂલ કી જનરેટર. હવે આ છે સ્ટાર્ટ દબાવી દેવાનું, પછી સ્ટાર્ટ અહીં ટૂલમાં જવાનું, ટૂલમાં સ્ટાર્ટ દબાવવાનું, પછી થોડુંક લોડ થવા દેવાનું, લોડ થશે એટલે જોઈન ટેલિગ્રામ કરી દેવાનું. બસ જોઈન કરી દેવાનું, બેક જવાનું, ફરી ટૂલવાળા પર આવી જવાનું, પછી ટૂલ પર જવાનું. અત્યારે અવેલેબલ નથી આમાં હેમસ્ટર ટૂલ કી જનરેટર અત્યારે અવેલેબલ નથી આમાં. હું તમને કહું તો મારામાં અવેલેબલ હોય તો જ કહી દઉં કઈ રીતે કરવાનું. કેમબોટ ટૂલ પર જવાનું. દેખો આવું આવશે. અત્યારે એમાં અવેલેબલ નહોતું, થઈ જશે કેમ કે ક્લોન હતું ને એટલે નહોતું થતું. અમે પછી આમાં અલગ અલગ ગેમ છે, જો કે ફ્રૂટ આ છે ને ટ્રેન મી માઇનર, એમાં હેમસ્ટરમાં ગેમ છે. પછી જનરેટ કરવાનું, ટૂંકમાં જનરેટ થશે. આ 1-2%, 100% થઈ જશે એટલે આ ખાલી જગ્યાઓ છે તો 4 કોડ આવશે. એ કોડ કોપી કરી લેવાના અહીંથી. પછી કોપી કરી અને સ્ટાર્ટવાળું છે એમાં પ્લેગ્રાઉન્ડમાં દેખો ટ્રેન માઇનર, એ કોડ પહેલો કોડ અહીં પાસ્ટ કરી દેવાનો, પછી રેડિયમ કરી દેવાનું. બરાબર, આ તો નંબર નખાઈ ગયો. રેડિયમ કરી લેવાનો. એ જ રીતે એની નીચેવાળો કોડ, બીજો કોડ નાખવાનો. આ 4 કી છે અહીંયા, 4 કી, 4 કી કલેક્ટ કરી લેવાની. કી રોજની કલેક્ટ કરી લેવાની. પછી પ્લેગ્રાઉન્ડ, મિની ગેમમાં આ રમવી હોય તો તમારું ફ્રીલી રમાશે. એમાં હું શું કરવાનું છે, ખાલી ને ખાલી માત્ર આ ભેગા કરવાના. આ રીતે પેક ના થવું જોઈએ. આ રીતે એટલે શું થશે, 6-7 ભેગા થઈ જશે એટલે એ તૂટી જશે. એમ કોઈન તમારા એમ વધશે. ફ્રી હોય તો ગેમ રમવી હોય તો રમવાનું. બાકી સૌથી વધારે ફોકસ તો પર અવર પ્રોફિટ પર જ રાખવાનું. બનતા સુધી ફોકસ પર અવર પ્રોફિટ પર જ મૂકવાનું. આ રીતે પછી ડેમો બતાવું છું એટલે ગેમ પતાવી દઉં. જો તો આવી રીતે પેક થઈ જાઓ. પેક આ રીતે કોઈનામાંથી બી વધારે હોય તો વધી શકે છે. જો પર અવર પ્રોફિટ 31 કહીએ તો ફટાફટ વધે ને. એમાં ટેપ કરવાની જરૂર નથી. અને તમારે ટેપ કરવું છે તો ટેપવાળી એક એપ્લિકેશન ઓટો ટેપર ઇનેબલ કરીને ઓટો ટેપર ડાઉનલોડ કરી લેવાની. કરવું હોય ટેપ પતાવી દેવાના, પતાવવા હોય તો અહીં મૂકવાનું ટેપ અને ચાલુ કરવાનું. આ રીતે ઓટોમેટિક ટેપ થશે. જોયું, દબાઈને.
થયું ને ફટાફટ ટેપ પતી ગયા ટેપ પૂરા. ટેપ પર ડાઉનલોડ કરો તો જો એનું 40 મિલીસેકન્ડ રાખવાની અને ડ્યુરેશન 6500 ડ્યુરેશન રાખવાની. બરાબર, ઓટોમેટિક ટેપ થશે. બીજું ના ખબર પડે તો છેલ્લે યુટ્યુબ તો છે જ.